જ હોય, પણ જેના મનની અંદર જે આવતું હોય એ તરફ લઈ જાય. એટલે બહેનું એવું, હવે દીકરીના મનમાં આ ભાવ હતો કે ભાઈ હું હવે મારો બાપ તો હું મરી જાય ત્યાં સુધી મારા કંઈ લગ્ન કરવાનો છે નહીં, એની કરતાં હવે હું કોકને હારે ભાગી જાઉં. આવો પ્લાનિંગ દીકરીના મનમાં હતો. ઓલા જે નટ અને નટની નૃત્ય કરતા હતા એના મનમાં શું હતું કે હારું રાત વહી ગઈ, નાચી નાચીને થાકી ગયા, હવે જો આમાં કાંઈક કોક દે ને આપણને તો આપણું ક્યાંક ન્યાલ થાય અને પેટ ભરવાનો કાંઈ ખાડો પૂરાય, અને નહીંતર હવે ખેલ બંધ કરી દઈએ. કારણ કે આમાં મને નથી લાગતું ઓલા બે અંદર એ બે જણાના મનમાં એવું હતું કે આપણે આ નાચી નાચીને મરી ગયા ને ઢોલકી બજાવીને તું મરી ગયો, આ રાજા કંઈ ગળે એમ લાગતું નથી ને આમાં કાંઈ આપણે ન્યાલ નહીં થાય, હાલો ખેલ બંધ કરો અને આને કરતાં કમસે કમ હોઈ જાય તો કે નીંદર તો થાય. એના મનમાં એ હતું. બરાબર. હવે જોઈજો ભાઈ, આ ચાર જગ્યાએ એક જ વાક્ય 4 જગ્યાએ કઈ રીતની પ્રેરણા કરે છે. હવે જે ઓલી નટની હતી એ નટની ખેલ કરીને થાકી ગઈ, 4 વાગી ગયા, કાંઈ ભેટ આવ્યું નહીં. એટલે પછી નટનીએ નાચતા નાચતા પેલા નટને એક ચોપાઈ, એની સાખી કહેવાય, એ સાખીના માધ્યમથી એને કાંઈક કીધું. એને શું કીધું ખબર છે? રાત સારી વહી ગઈ, થક ગયા પિંજર આય. નટની કહે છે. કોને કહે છે? બોલો. નટને કહે છે. रात सारी वही गई, थक गया पिंजर आय, नटनी कहे वो नट अब धीरे से ढोल बजाए. હવે તું તારા મનમાં તાનમાં બજાવવા માંડસ અને હું નાચી નાચીને થાકી ગઈ અને આ કોઈ કંઈ ન્યાલ કરે એવું લાગતું નથી, આખી રાત વહી ગઈ અને મારા પગ હવે થાકી ગયા ટાંટિયા, એટલે તું હવે ધીરે ધીરે બજાય તાકે મને કમસે કમ થોડોક થાક ન લાગે. આવું કોણ બોલ્યું? નટને કહે છે. બરાબર. હવે નટે સામે જવાબ દીધો, બહુત ગઈ થોડી રહી, બહુત ગઈ થોડી રહી, થોડી भी अब जाए. મતલબ 4 તો વાગી ગયા કે નાચી નાચીને હું સમજુ છું, હું થાકી ગયો ને તું થાકી ગઈ અને આ રાજા કાંઈ દેવાવાળો છે નહીં, પણ હવે આખી રાત તો આપણે કાઢી નાખી, હવે કલાક રહી છે તો જેમ તેમ કરીને કલાકે કાઢી નાખી એમ. बहुत गई थोड़ी रही, थोड़ी भी अब जाए, चली जाएगा वो समय भी. हाँ, नट कहे वो नटनी अब खेल में भंग न થાય. अब ताल में भंग થાય નહીં. એ જે સૂત્ર નટ બોલ્યો ને એટલે જે સાંભળવાવાળા હતા બધાની અંદર પોતપોતાની રીતે સ્પાર્ક થયો. જોજો, સાંભળજો. પેલો દીકરો શું પ્લાન કરતો હતો કે હું રાજા મારા બાપને મારીને ગાદી બેસી જાઉં. એટલે એણે આ સાંભળ્યું ને, હું સાંભળ્યું બહુત ગઈ થોડી રહી, એટલે કે મારો બાપો હવે આમ તો ગૌઢો થઈ ગયો, આમ તો મરી જાય કે થોડાક દીમાં, એટલા વર્ષ તમે ધીરજ રાખી, તો થોડોક સમય ઓર ધીરજ રાખી લો કે હા તો એક દી મને રાજ મળવાનું જ છે ને કે. એટલે એ માણસને જ્ઞાન થઈ ગયું. એટલે એને જે બાપને મારવાનો વિચાર આવ્યો હતો ને એ બંધ થઈ ગયો. જો ભાઈ સાંભળજો. હવે એની વાત પેલી દીકરી જે હતી એને જે વિચાર કર્યો હતો કોકને એને ભાગીને લગ્ન કરવાનો, એના મનમાં એવો વિચાર આવ્યો કે હવે મારો બાપ કેટલા દી પછી મારો બાપ વયો જાય, પછી તો મારી માં છે ને રાણી છે બધા, એ તો મારી હગાઈ સારી રીતે કરશે. એટલે હવે એટલા સુધી તો મેં ધીરજ રાખી, થોડાક જે આવું કામ ન કરું, હું કોઈને યારે ભાગીને લગ્ન ન કરું અને બધું સારી રીતે થઈ જશે. એટલે એને ધીરજ આવી ગઈ. હવે નટનીને તો ધીરજ આવી જ ગઈ, ખ્યાલ આવ્યો નટે કીધું એટલે. હવે જો રાજા, સાંભળજો, રાજાના મનમાં એવો થયો કે આણે એમ કીધું બહુત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાય. જિંદગી આખી મારી ચલી ગઈ, મેં કોઈને દાન કર્યું નથી, મેં કાંઈ સારું કામ કર્યું નથી. હા, હવે મારી છેલ્લી ઉંમરમાં કંઈક સારું કામ કરતો જાઉં, આને કંઈક દાન દઈ દઉં અને હવે આ રાજ છોડીને ભજન કરી લઉં. જો ભાઈ એક સૂત્રમાં કોને કોને કયું જ્ઞાન થયું જોઈજો. એટલે તરત જ રાજાએ 9 લખો હાર પહેર્યો હતો ને એ ઓલાની સામે ફેંકી દીધો. એટલે એનો સંકલ્પ પૂરો થઈ ગયો.
આખી રાત જે એને મહેનત કરી એનું ફળ મળી ગયું કે નહીં? બોલો જય સ્વામિનારાયણ. હા, હવે આ બાજુ રાજાએ બીજે દિવસે તરત ઘોષણા કરી કે હું મારા દીકરાને રાજ્ય આપું છું. એટલે એ મેન માણસને જ્ઞાન થઈ ગયું એટલે રાજાને એને ઘોષણા કરી એટલે એને રાજકુંવર કરી નાખ્યો, રાજા બનાવી દીધો. એટલે એનું સોલ્યુશન પણ થઈ ગયું. ધીરજ રાખી તો જો. અને જે દીકરીને જે તકલીફ હતી એ દીકરીને એને ધામધૂમથી લગ્ન કરી નાખ્યા પછી. અને પછી પોતે રાજ્ય છોડી જંગલમાં જઈ તપ કરી અને પ્રભુનું ભજન કરીને એને મોક્ષની પ્રાપ્તિ કરી લીધી. જો ભાઈ, એક સૂત્ર હતું એમાંથી બધાને જ્ઞાન થઈ ગયું અને બધાને ધીરજ આવી ગઈ અને બધાને પાપ કર્મમાંથી બધા હટી ગયા. જો એમાં તમે એમ કીધું ને આમણે લખ્યું સમજ્યા, આપણે જે ભાઈ અરવિંદ ભાઈ આપણે ભાઈ શું નામ ભાઈ આપણે જિજ્ઞેશભાઈ, જય સ્વામિનારાયણ. આપણે ભાઈ આપણે શું કહેવાય ભાઈ આપણે અશોકભાઈ છે ને ઓલા જે કીધું ને 2000 રૂપિયા આપણે ઓલો આ બ્રોડકાસ્ટનો આપણે ઓલો ઇન્ટરનેટ કનેક્શન, તો એમણે પૈસા મોકલ્યા ને એટલે એમાં નીચે એણે લખ્યું કૃપા કરીને તેની પુષ્ટિ કરો, એટલે કે તમને પૈસા મળી ગયા છે કે નહીં. એણે એવું કર્યું. હવે એ વખતે બરાબર હું છે ને આ બ્રહ્માનંદ સ્વામીનો વિડીયો ઉતારવામાં હતો એટલે મારું તો જીવ એમાં હતો. એટલે મને એમ કે આને જોઈ લીધો વિડીયો એટલે એમાં એમ કહે છે કે આની પુષ્ટિ કરો કે આનો વિસ્તાર કરો એમ. હું એવું એમ જો હા એવું થયું. બસ એક જ વાક્ય બધાને હવાની રીતે ઉપદેશ મળી ગયો. કેવી વાતો જોવો જઈ. આ મને જો એક કેટલા વર્ષોથી મેં આ બધી આ પાછું યાદ નહોતું મને. અચાનક આ તમારા એક પોઈન્ટથી મને એ કથા યાદ આવી ગઈ પૂરી આખી. જો વર્ષોનું એ સાંભળેલું હોય અથવા તો મેં ક્યાંક વાત કરેલી હોય વર્ષો પહેલાં. આ વાત કરતાં અચાનક પૂરી સ્ટોરી મને યાદ આવી ગઈ. જો એની ચોપાઈ ઓલા નટની આ તે બધું ક્લિયર કટ મને યાદ આવી ગયું. બોલો આ મેમોરીમાં પડ્યું હોય ને જેમ એમ પેન્ડિંગમાં પડ્યું હતું. બોલો એકદમ રિવિઝન થઈ ગયું. બોલો અને જ્ઞાની થઈ ગયું. અને તમારા પાછું તમને પાછું રિવિઝન કરીને તમને બધાને મેસેજ પહોંચાડી દીધો. બોલો એટલે હા કે જીવનની અંદર કાંઈ પ્રોબ્લેમ્સ આવે એ વખતે આવી રીતે ધીરજ રાખવાની એમ. આટલા વર્ષોથી આપણે ધીરજ રાખી છે, થોડીક ધીરજ માણસ ઓર રાખી જાય તો ઘણું કામ થઈ જાય એમ. ઘણા મહારાજ વખતે ઘણા હરિભક્તોને મહારાજ એવું કીધેલું હોય કે તમે છે ને આ ઉપરનો આમાં બાજરો ભરી દેજો અને ઉપરથી ચાંદી દેજો, હા, અને કાઢ્યા કરજો. તો એવા ઘણા છે એવું કીધું હોય ને મહારાજે, હે, તોય ઉપરથી જોયા વગર રહી ન કે. બોલો અને જેવું ખોલે ને પછી બંધ થઈ જાય. નહીં તો એને ક્યાં જરૂર હતી, નીચે તો નીકળ્યા જ કરતો હતો. નીચે બંધ થઈ ગયું હોય હે. હા, બામરોલી મેં એવું કર્યું હતું. કોઠી ખોલ નાખી. મહારાજ કીધું ઉપરથી ખોલતા નહીં, ઉપરથી તમે ખોલતા નહીં કે નીચેથી બાજરો કાઢ્યા કરી. બરાબર. તો બાજરો કદાચ બોલો હા વંથલીમાં હોતી છે ને કલ્યાણભાઈની કોઠી હતી. હવે એવું તો મહારાજે બહુ, પણ એમાં કોક જગ્યાએ એવી બનેલી છે ઘટના કે ધીરજ ન રહી હોય ને પછી કોઠીનું ઉપરનું ઢાંકણું ખોલી નાખે. એ ઉપરનું ઢાંકણું ખોલી નાખે ને પછી જેટલો હોય ને એટલો જ નીકળે. હા, કોરીનું હતું એવું છે. એ ભુજમાં છે એવું. ભુજની ઘટના બનેલી છે. સુરજબા ધનભાઈબા અને સુરજબા. પેલા મહારાજે ધનભાઈબાને કોરી આપેલી. મહારાજ કે જાઓ આ ખૂટશે જ નહીં, તમારે વાપરા કરવાની એમ. એટલે એને હા, અને પછી ધનભાઈ ભાઈએ પછી સુરજભાઈને આપી દીધી.
હા બોલો કનુભાઈ, શું કહેશો? એનો પાંચ ગોળી હતી એ. હા, એ પ્રસાદીની તો હજી છે હો. હા છે હા. હા, એ 5 કોડીમાંથી છે ને મોટા મોટા ઉસો સમય કરી નાખ્યા એને ધનભાઈએ, પણ એ મહારાજ માટે જ વાપરતા, એટલે મહારાજ એવું કીધું હતું. હો, આપણને ન કહે. હા, આપણને કોઈ દી મહારાજ નહીં કહે. હે હા, પારાયણો, ઉત્સવ, પાટોત્સવ, પછી સંતોને રસોઈ, સંતોને ધોતિયા ઓઢાડવાના, મતલબ ભગવાનને રાજી થાય એવું બધું કરવાનું, ભગવાનને સત્સંગ અર્થે. એ બધા ધનભાઈ ભાઈ એના છોકરા આ ભત્રીજાને લગ્ન કરાવી દઉં ને એવું નથી કરતા હો પાછા એમાંથી. હા, શું કહેવાય, 25,000 રૂપિયાનું મેકઅપ છોકરી હાટું કરાવી દઉં ને એ એવું પાછા નહોતા કરતા. એવું કરે તો પછી એને મહારાજને એવી ખબર હોત ને તો મહારાજ દેત જ નહીં. એટલે કહેવાનો વાત શું કે મહારાજની તો વાતો આખી અલૌકિક છે. સ્વામિનારાયણ ભગવાને એવી એવી લીલાઓ કરી છે, એવા એવા અલૌકિક કાર્યો કર્યા છે, એનું આપણને અલૌકિક વાત છે. અલૌકિક મૂર્તિ આજની હે બામણોની કોઠી મોકલી ગઈ. અચ્છા, હા, તમે બામણોની કોઠી મોકલી. હા, જો આ કોઠી છે ભાઈ, બામણોલી ગામની. આ ક્યાં છે અત્યારે? બામણોલીમાં છે. હે મંદિર બનાવ્યું નાનું. અચ્છા, બરાબર. અને પેલી આપણી હે અચ્છા, એકલા એકલા જોઈ, પણ હવે આમાં વિડીયોમાં પછી હરખી દેખાય નહીં તમને. બતાવું લો તમને, આ ગ્રુપમાં નાખી દઈશું, ફોટો જોઈ લીજો. ગ્રુપમાં મોકલી દેજો ને. હા, હાલો. એટલે કહેવાનું શું, ના ના, ગ્રુપમાં મોકલી દો, જોયા કરજો ને. ગ્રુપમાં કંઈક આવું નવું નાખશું ને તો બીજા વિચારી કરશે, જ્યાં માણસો ને આ શું છે, આ કાંઈ ખબર નથી પડતી કે તો આ કોઠી નાનું મંદિર બનાવ્યું હોય ને, કુવો છે, જે કુવામાં પાણી ખેંચી કરતા હતા. અત્યારે કુવો અને પેલા શું કહેવાય, જાડેસર આઈની સાઈડ એ ઈંડોળો બાંધી જુડ્યા હતા. હા, એ રાણ તો છે. હા હા, એટલે એને બધો લોકો પાણી ના આપે ને, એના ફરતે પિંજરું બનાવી દીધું લોખંડનું. બરાબર. તો કહેવાનું શું કે આ રીતે જ્ઞાન ગમે ત્યાંથી મળી શકે, જો આપણે લેવું હોય ને તો. ખાસ કરીને મનુષ્યના જીવનમાં ધીરજનો બહુ મોટો હોય છે. પછી વચનામૃતમાં જો, હવે આના આધારે એક વચનામૃત યાદ આવ્યું. જો એક જ વાતમાંથી વાત નીકળ્યા જ કરે, આપણને સત્સંગ યાદ આવ્યા જ કરે. હવે એક વચનામૃત ધીરજનું છે. હાલો, એ કોઈને અહીંયા વાંચ્યું હોય કાંઈ તો કયો. ધીરજનું પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો છે. ધીરજનું વચનામૃત છે. આ બધું તો આમ છે ને, આમ આવું બધું આમ હોશિયાર થઈ જવાય સત્સંગ કરીને. હવે જો મને અત્યારે જો અચાનક જો યાદ આવ્યું, જો આમાં મેં તૈયારી નથી કરી હો કાંઈ. આ વાત પહેલાં નીકળી ઓલી, એમાંથી ઓલી નટની વાત નીકળી ગઈ. નટની વાતમાંથી પાછી એમાં ધીરજ રાખવાની વાત આવી ગઈ. એ ધીરજ રાખવાની વાતમાંથી એમાં આખું વચનામૃત ધીરજનું આખું યાદ આવી ગયું. જો એ વચનામૃતનું હેડિંગ છે બલિરાજાનું. હાલો, કેટલા નંબરનું છે અરવિંદભાઈ, બોલો. 61 હા, 61 નંબરનું વચનામૃત છે બલિરાજાનું. હાલો કનુભાઈ, એમાં હા, પ્રથમનું 61. એમાં શું વાત આવે છે? હાલો, બલિરાજાનું કેમ કીધું? એમાં બધી મહારાજે ધીરજની જ વાત કરી છે. અને એ આજે તમને જિજ્ઞેશભાઈ, એ વચનામૃત તમે વાંચજો. એમાં આપણે બહુ તમને અત્યારે જે પોઝિશન છે એમાં તમે અત્યારે તમે ફ્રી થઈ જાઓ ને ત્યારે વાંચીને સોઈ જઈજો. એમાં મહારાજે બહુ આપણને સમજાવ્યું છે. સારું, ભગવાન આપણને ગમે એવી કસોટીમાં લે તો એ આપણે ધીરજ રાખવાની. ભગવાન છે ને એવું કરે, પહેલાં જીવની કસોટી કરીને પછી સેટે જઈને ભગવાન પાસે જોતા હોય કે હવે આ ભગત શું કરે છે, એનો મારો કેટલો વિશ્વાસ છે.
હંમેશા ભગવાન આપણે ભગવાનની ગોળી હે હે વજીબાન ગોળી વજીબાની ગોળી વજીમાં કરો વિજાપુરના એમના જેવું એમ હા એને ભગવાન પોઢાને નતા જતા રાતે બારીમાં હા 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 એવું એમ બરાબર. એટલે ભગવાન છે ને બીજી આમાં બધા જો આપણે અમુક અમુક સેન્ટેન્સ વચનામૃતના મહારાજના વાક્યો હોય ને એને યાદ કરી લેવાય એ આપણને ટાઈમે કામ આવે. મહારાજ કે જગતના જીવને જે દુઃખ આવે છે એ એના કર્મને લઈને આવે છે. ભગવાનના ભગતને જે દુઃખ આવે એ મહારાજ એની કસોટી લેવા હાટું દેતા હોય. એની નિષ્ઠાની એના ધર્મની મહારાજ એ કેટલી આજ્ઞામાં રહે છે, કેટલો ધીરજ રાખી શકે છે, કેટલો મારો વિશ્વાસ રાખી શકે છે. એટલે મહારાજ એની કસોટી કરતા હોય. કાળ કર્મ અને માયાની તાકાત નથી આપણને દુઃખ થઈ શકે. એટલે મહારાજે એમાં વાત કરી છે બલી મહારાજની. પહેલાં મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે હે મહારાજ, કામ ક્રોધ અને લોભાદિકને યોગ્ય કરીને પણ ધીરજ ન ડગે એનો શો ઉપાય છે? આવો પ્રશ્ન છે પહેલાં મુક્તાનંદ સ્વામી. કામ ક્રોધ જો આવા બધા આમ આપણને આમ આ બધું છે ને શ્રવણ મનન નીતિધ્યાસ કરીને આપણા જીવમાં ઉતારવું. આપણે આનું મનન કર્યા કરવું. અમે શું કામ મંડાણા છીએ? તમારું જે થવું થાય પણ અમને જ મજા આવે. જો મને આખું વચનામૃતનું રિવિઝન થઈ ગયું. જો ઓટોમેટિક યાદ આવ્યું. જો એટલે મહારાજે પછી કીધું કે હું દેહ નથી, હું દેહથી જુદો એવો આત્મા છું. એવી જો આત્મનિષ્ઠા હોય તો મહારાજ કે ધીરજ રહે, નહીંતર ધીરજ રહે જ નહીં. જ્યારે કામાદિક મનમાં વ્યાપે, ક્રોધાદિકનો આવેગ આવે ત્યારે આપણે એ ક્રોધને આધીન થઈને ન કરવાનું કરી દઈએ, કામ વાસનાને આધીન થઈને ન કરવાનું કરી દઈએ, લોભને આધીન થઈને ન કરવાનું કરી દઈએ. પણ જો આપણને આત્મનિષ્ઠા હોય તો મહારાજ કે ધીરજ રહે. ધીરજ એટલે ત્યાં ધીરજ એટલે શું? કંટ્રોલ રહે. ખ્યાલ આવ્યો તમને? દાખલા તરીકે આપણને ક્રોધનો આવેગ આવ્યો, આપણને ગુસ્સામાં ન કરવાનું, ન બોલવાનું, કંઈ ઠેકાણું નહીં રહે. પણ જો જ્યારે ગુસ્સો આવે ત્યારે આપણે દેહથી પોતાને જુદા માનીએ તો આપણે એનો કંટ્રોલ કરી શકીએ. અને ધીરજ રાખી ભાઈ હું આત્મા, હું કોની પર ક્રોધ કરું? હું તો દેહ નથી, હું તો આત્મા. દાખલા તરીકે આપણને કોઈ કાળો ધોળો કીધો, આપણું કોઈ અપમાન કર્યું તો ક્રોધ ત્યારે આવે. આપણી ઈચ્છા અનુસાર ના થયું ત્યારે આપણને ક્રોધ આવે. બરાબર? તો ક્રોધ આવે ત્યારે વિચાર કરો ભાઈ ક્રોધ છે, ઈચ્છા કોની છે? દેહની ને ઇન્દ્રિયોની ને આ લોકની ઈચ્છા હોય બધી. તો પછી હું શોને માટે ક્રોધ કરું? હું તો આત્મા છું, હું તો દેહ નથી કાંઈ. એટલે એવું જો એને સમજણ હોય ઈ ટાણે. હા બોલો, કોણ કહે છે? એ તો પેલા એના જેવું સ્વામી તમે ના કીધું, ભાઈને કોઈ ના કીધું કે આ ગધેડો. એટલે પેલા અમે વાળા એવું વિચાર્યું કે ચલો મને ગધેડો, પણ હું તો છું નહીં ને. ભલે એને કીધું પણ હું તો માણસ છું, બરાબર છે, હું તો ગધેડો છું નહીં. બરાબર. ઈ છે જ્ઞાન હતું. હા ઈ છે. પછી એવો વિચાર પણ કરી શકાય કે ભાઈ એને જે ગધેડો કીધો એમાં કંઈ ખોટું નથી. શું કામ? કારણ કે આપણે 84 લાખ જન્મ લીધા છે તો એક જન્મમાં તો આપણે ગધેડો થયા જ છીએ ને. સંસારનો ભાર પેટે જ રાખીએ છીએ. અને એ વખત કદાચ આપણે ગધેડા શું નહીં, કદાચ એ ભાઈને જોયું છે એટલે અત્યારે કેતો છે. એટલે મહારાજ કે જ્ઞાનની તો અનેક કૂંચીઓ છે. ખ્યાલ આવ્યો? જ્ઞાનીની પાસે હજારો કળા હોય, હજારો આઈડિયા હોય. એ ગમે તે કરીને સુખી થઈ જાય, એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરી નાખે. અને મહારાજ કે જો મૂર્ખ હોય તો એ બધા જીતે જી દુઃખી ન થાય અને એનું સોલ્યુશન એવું ઊંધું કરે ને કે એમાંથી પાછું દુઃખ પેદા થાય. અને જ્ઞાની તો એવો ઉપાય કરે કે એનું દુઃખે મટી જાય અને પાછું એની જ ઉપાયથી બીજું સુખ થઈ જાય. જો એ બિરબલ જેવો, બિરબલ હતો ને બિરબલ, તો બધા બિરબલને હલવાડવા માગતા હતા. બિરબલ બુદ્ધિશાળી માણસ, સમજદાર માણસ છે ને, એક ઉપાયમાં 2 કામ કરી નાખે. એટલે બિરબલ છે ને ઓલા અકબરના બધા પ્રશ્નોનું સોલ્યુશન કરી નાખે. એટલે બિરબલનું સન્માન બહુ મળે. એટલે ઓલા બીજા બધા જે મંત્રીઓ હતા ને એ બધા બળે. સમજ્યા? કે હારો છે ને રાજાનો માનીતો થઈને બે છે ને અમારો કોઈ ભાવ પૂછતું નથી.
પણ ભાઈ તમારે એવા લખણ હોય તો પૂછે કહો. બુદ્ધિ તો ભાઈ ભગવાનની દીધેલી હોય ને, એનો ઉપયોગ કરો તો થાય. એટલે બધાએ છે ને મંત્રી, બીજા બધા મંત્રીઓ હતા ને, એણે એક પ્લાનિંગ બનાવ્યું કે આપણે એવો પ્રશ્ન પૂછો ને કે બિરબલને આવડે જ નહીં, અને બિરબલને ન આવડે ને એટલે રાજાની આગળ એની ક્રેડિટ કમ થઈ જાય. આ બધાને શું કે અમારી ક્રેડિટ ન થાય કાંઈ નહીં, પણ આની વધવી ના જોઈએ. એટલે બોલો, આવો તો એનો વિચાર હોય. એને પોતાની ક્રેડિટ વધે એવું કરે ને તો એમાં કાંઈ વાંધો નહીં, પણ અમારી ન વધે કાંઈ નહીં, પણ બીજાની વધવી ના જોઈએ. એટલે એ બધા એવો પ્લાન કરી દરબારમાં એક પ્રશ્ન એવો કર્યો કે એવો પ્રશ્ન કરીએ ને આપણે કે એનો ઉત્તર બિરબલને આવડે જ નહીં. પણ ભાઈ તો હોશિયાર બુદ્ધિ તો આપણા બાપની એની ભાઈ. બિરબલ આવ્યો સભામાં, ઓલા બધા મંત્રીઓએ તૈયાર કર્યો. પહેલાં જે બિરબલ આવ્યો ને એની પહેલાં રાજાને તૈયાર કરી દીધા કે મહારાજા, બાદશાહ, જાપના, હર પ્રશ્નના ઉત્તર બિરબલ આપે, પણ આજ અમે તમને એક પ્રશ્ન પૂછીએ ને તમે પૂછજો, લો એનો પ્રશ્ન બિરબલ પાસે નહીં હોય, એનો ઉત્તર બિરબલ પાસે નહીં હોય. એવું ન હોય કે અત્યાર સુધી કોઈ ભાઈ બાદશાહ અકબરને આમ પૂરો ભરોસો કે બિરબલને આપણે ગમે એવું સોલ્યુશન હોય એ કરી નાખે, ગમે તેવું પેલું હોય ને પ્રોબ્લેમ, એનું સોલ્યુશન કરી નાખે. તો કે ના, કે આનું સોલ્યુશન એ નહીં આપ્યું. તો હું પૂછવાનું બોલો કે તમારે એમ જ પૂછવાનું કે ભાઈ આ રાજા છે, હું રાજા, હું બાદશાહ છું, તો મારી હથેળીમાં વાળ કેમ નથી? આવું પૂછવાનું. હવે આનો કાંઈ ઉત્તર હોય કાંઈ? પણ આવું એણે હલાળ કર્યું અને બધી તૈયારી કરી નાખી. હવે ભાઈ કોકનું શીખવાડેલું હોય ને એ આગળ લાંબુ કાંઈ હાલે નહીં કાંઈ. એટલે ઓલા બધા આવ્યા દરબારી, બિરબલ પછી આવ્યો. બિરબલ આવીને જામનાને વંદન કર્યો ને પોતાના આસને બેઠો. એટલે આ બધા રાજાને ઈશારો કર્યો કે બાપજી હવે શરૂ કરો, જુઓ તમે કે આનો ઉત્તર એની પાસે નહીં હોય. એટલે अकबर कीधु कि बीरबल वैसे तो तुम सब प्रश्न का उत्तर मेरा दे देते हो, लेकिन आज जो मैं एक प्रश्न करने तुझे जा रहा हूँ ना, अगर तुम उनका उत्तर दे दे तो मैं तेरे को तेरी बुद्धि का लोहा मानूंगा मैं। बीरबल पासो होशियार माना कि बाप जी देखो ऐसा है, आप हमारी बुद्धि का लोहा मानो, वो आपकी बात है, हमको तो हमारा प्रभु में विश्वास है, तो भगवान ने जो बुद्धि है दी है उसका इस्तेमाल हम करेंगे। आखिर में बुद्धि देने वाला तो प्रभु है, हम तो मेहनत कर सकते हैं, हमने कोई ऐसा ठेका नहीं लिया है कि आपका हर प्रश्न का उत्तर हम दे ही सकते हैं, कोशिश करेंगे, आप तो पूछो। तो उन्होंने कहा ये जो मेरी जो हथेलियाँ है उसमें बाल क्यों नहीं है? अब बीरबल तुरंत समझी क्यों कि ये इसका प्रश्न है ही नहीं। ये इधर से आया हुआ है, उसको तुरंत पता चल गया। तो उन्होंने सुंदर उत्तर दी, दो भाई देखो झांपना, देखो आपकी हथेली में जो बाल नहीं है ना, उसका एक सुंदर कारण है, मुझे ऐसा लग रहा है, मैं ऐसा नहीं कह रहा हूं कि वो सत्य ही होगा, लेकिन मुझे ऐसा लग रहा है कि आप प्रातःकाल से लेकर शाम तक आपके पास में जो लोग आते हैं, आप अपने हाथों से लोगों को इतना देते हो, लोगों को इतना देते हो कि आपकी हथेली है ना वो एकदम बाल वगैरह होगी, घसाई ऐसी होगी। अबे उनकी प्रशंसा भी कर ली इधर, और उसका उत्तर, अबे भले झूठो उत्तर हो तो वो तो खुश वालों है। वो भले दान देते हो या न देते हो, लेकिन इनकी बड़ाई इतनी कर ली थी, वो तो भाई ताली बजाओ लगी क्यों। अब वो ताली बजावे तो दूसरा तो सबको खुश होना ही है, मजबूरी से खुश होना है, दूसरा सब यूं करने लग गया। पर भाई ये जो ये हरामी लोग हुए ना, ये पीछा नहीं छोड़ते। राजा खुश हो गया। अब फिर उन्होंने दूसरा प्रश्न पूछा, वो जो दूसरा मंत्री था ना, उन्होंने कहा महाराज चलो ये बात तो ठीक है कि भाई आप तो बहुत दान देते हो, इसलिए आपकी हथेली में से बाल वो घस गए, लेकिन हम सबकी हथेली में भी, बीरबल की हथेली में भी तो बाल नहीं है क्या? बीरबल जो है उसकी हथेली में वो कहाँ दे रहा है किसी को, उसकी हथेली में बाल क्यों नहीं है? वो तुरंत इनका खटका आया वापस, इनकी खुद की अकल तो थी नहीं। हाँ यार बीरबल वो बात भी तो है यार,
तुम्हारी हथेली में बाल है ही नहीं। चलो मैं तो मेरी हथेली में बाल दान करता हूँ, इसलिए मेरी हथेली में से बाल मिट गए, लेकिन तुम्हारी हथेली में तो बाल नहीं है, फिर उसका क्या कारण हो सकता है? अरे बाप जी, वो तो सीधी बात है। आप दे रहे हो और मैं ले रहा हूँ, मैं तो बीच में सप्लाई करने वाला हूँ। मैं प्रजा का मीडिया हूँ, वाया मीडिया, मेरे माध्यम से आप दे रहे हो, मैं आप मुझे देते हो, मैं लोगों की समस्या का लोगों तक पहुँचाता हूँ, तो मेरा हाथ में होकर बाईपास होता है, इसलिए मेरा हाथ में भी बाल घिस गए। अच्छा अच्छा, धन्यवाद धन्यवाद धन्यवाद, वाह, यूँ कर करके वह वापस तालियां बज गई उनकी। ये लोग विचार करें, साला ये तो हर प्रश्न का उत्तर देता था और खुश कर लेता है। फिर उन्होंने तीसरा प्रश्न पूछा, चलो भाई ठीक है, ये देता है वो लेता है, इसलिए सप्लाई करता है, इसलिए उसकी, लेकिन हम सबकी हथेली में भी तो बाल नहीं है, उसका क्या कारण हो सकता है? बोलो बीरबल। बीरबल ने कहा, महाराज ऐसा है, देखो आप देते हो इसलिए आपकी हथेली में बाल नहीं, मैं सप्लाई करता हूँ, लोगों को पहुँचाता हूँ, इसलिए मेरी हथेली में बाल नहीं, और ये बैठा बैठा हाथ मसलते हैं ना, इसलिए उनकी हथेली में बाल नहीं। और महाराज और कहीं आगे प्रश्न हो तो बोलो कि अब कोई प्रश्न नहीं है। जय स्वामी नारायण। और महाराजा इतना खुश हो गया, इतना खुश हो गया कि बीरबल को और बहुत सा धन दिया, और भी बहुत से उनको बहुत भी उनकी उनकी भाई उनकी वो स्टेटस उनका और बढ़ गया, उनकी क्रेडिट राजा का हृदय में और बढ़ गई, और ये सब हाथ मलते रह गए। कहने का भाव क्या है, भगवान ने जो बुद्धि दी थी वो, तो ये अपना हित भी कर सकता है और दूसरे का हित भी करता है, और समस्या ऐसी समस्या का दोनों ओर से सॉल्यूशन करता है। दुख भी मिट जाता है और इधर से ज़्यादा न ज़्यादा सुख हो जाता है। बीरबल ने तो समय ऊपर फायदो थे, ऊपर पेला जे तू मना कि तू का बिनु करवा जे खराब पेला हाथ करता થઈ ગયા, પેલા તો બड़ी મળે। तो वो बुद्धि, भगवान ने बुद्धि तो सबको ही दी है, लेकिन अगर बुद्धि का अगर अपना और दूसरे का हित में यूज करें तो उसमें अपना भी भला होता है और दूसरे का भी भला होता है। लेकिन बुद्धि का उपयोग ही ऐसा करते हैं जो अपना भी विनाश कर दे और दूसरे का भी विनाश कर दे। तो मूल बात कि भगवान की जो वाणी है उसका अपने, भगवान ने कहा कि भगवान अपना भक्त की धीरज देखते रहते हैं और कसौटी लेते रहते हैं कि भाई ऐसी कसौटी में इसको मेरी निष्ठा कितनी रहती है, उसको धर्म की दृढ़ता कितनी रहती है, उसको धीरज कितनी रहती है। रामायण में से लिखा है ना, धीरज धर्म मित्राय रुनारी, आपतकाल परखिए चारी। आपतकाल आवे जब पता चलता है कि कितनी धीरज है, कितनी धर्म में निष्ठा है, कितना मित्र अपना जो मित्र जिनको मानते हैं वो कितना सच्चा खरा है, सच्चा मित्र है वो। और नारी है वो, उनकी उस समय में जब कष्ट आवे, विपत्ति आवे, तो उस समय में नारी की परीक्षा होती है कि वो कितनी वफादार है, कितनी अपने प्रति उनको कितनी निष्ठा है, वो उस समय में पता चलता है। तो भगवान भी अपना भक्त की धीरज देखते रहते हैं और स्वयं भगवान ही भक्त को दुख देते हैं, लेकिन काल, कर्म और माया की ताकत नहीं है कि भगवान का भक्त के सामने वो ऊंची आंख करके देख भी सके। इसलिए जो भी कुछ अपना जीवन में दुख आता हो तो या तो दो चीज समझ लेनी, क्या, एक तो या तो कोई भी किसी भी तरीके से अपन ने प्रभु की आज्ञा का लोप किया, और या फिर भगवान हम की कसौटी कर रहे हैं। अगर आज्ञा लोप किया है तो उसमें सुधार कर देना, तो दुख आएगा नहीं, मिट जाएगा। और अगर आज्ञा लोप नहीं किया है फिर भी दुख आया है अपना कर्तव्य बजाते हुए भी, तो प्रभु की क्या मर्जी है। फिर तो एक ही चौपाई बोलने, क्या, जाही विधि राखे राम ताही विधि रहिए, सीताराम 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 कहिए। ये जब फर्स्ट लॉकडाउन हुआ था ना, हैं, उस समय में ये मोबाइल में ये चौपाइयाँ बहुत चली थी। हाँ, पहली बार जब लॉकडाउन हुआ घर में पूरा ये सब
પછી કે ભાઈ પ્રભુ का भजन करो। ए जाही विधि राखे राम ताही विधि रहिए, सीताराम सीताराम ए सीताराम कहिए। जैसे भगवान राखे ऐसे रहना बस, और सुखी रहना। तो ये भगवान ने कहा ये आत्मनिष्ठा बिना अपन धीरज रख नहीं सकते, इसलिए आत्मनिष्ठा अति दृढ़ करके रखनी। तो ब्रह्मानंद स्वामी ने फिर दूसरा प्रश्न पूछ लिया। देखो आप तो वचनामृत तो आम जोरदार है, आम एक में से एक प्रश्न निकले, आपने रुचि होनी चाहिए। હવે અશોક ભાઈ પરમ દિવસે મેં કથા કાઢી કે ભાઈ ભગવાનના જેને જેને આત્યંતિક મુક્તિ પામ્યું હોય એને એકલી આત્મનિષ્ઠાથી જ પોતાનું આત્યંતિક કલ્યાણરૂપી કાર્ય સિદ્ધ થવાનું નથી। એ આપણે ખાલી આત્મનિષ્ઠા સુધી જ પહોંચ્યા હતા, પછી આગળના બીજા તો બાકી હતા, પણ તમને એવો પ્રશ્ન જ ન થયો। બોલો જો આગળનું બાકી છે, એટલે એકબીજાની અપેક્ષા હોય એ ચર્ચા કરવાની બાકી જ છે। એ તો બાકી છે, પણ તમે પૂછ્યું ક્યાં? તમારે વાહે પડવું જોઈએ ને। આપણે ગરજ રાખવી જોઈએ સમજવાની, જ્યાં સુધી જિજ્ઞાસા વગર કોઈથી જ્ઞાન ન થાય। ખ્યાલ આવે તમને? જિજ્ઞાસા આપણને જાગે અને પછી એનું સોલ્યુશન મળે ને આપણને, તો એ જ્ઞાન આપણા જીવમાં ટકી જાય। આપણને તમે મને પૂછ્યું નથી ને હું એમને તમારી વાહ પડીને તમને નાખું છું, તો તમે એનાથી તમે એ અંદર ટકશે નહીં। પણ તમને સ્વયંને જિજ્ઞાસા જાગી હોય ને, જો આ નામ જ જિજ્ઞેશભાઈ છે એમ, પણ હવે જિજ્ઞાસા કેટલી છે એ તો હવે કોણ જાણે? ભગવાન જાણે। અને પછી શેની છે જિજ્ઞાસા? જિજ્ઞાસા કેટલી છે અને જિજ્ઞાસા શેની છે એમ। એ જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા। કોઈ પણ વસ્તુ જો બાળક હોય ને, બાળક તમે જોજો, બાળક હોય ને એને હર વસ્તુને છે ને આપણે ગમે ત્યાં એક્ટિવિટી એના ઘરમાં માતા પિતા ભાઈ બહેન બધા હોય ને, એ નાનું છોકરું હોય ને જે એક્ટિવિટી કરતા હોય ને એને એ તમારે જોવા ને આમ બરાબર વોચિંગ કરશે, દેખજો કે આ શું કરે છે। આજે નાનું બાળક ઓટોમેટિક નથી શીખતું, એને જિજ્ઞાસા હોય છે। આપણે હાલતા હોઈએ ને એ બેઠું હોય બરાબર, એટલે એમ કહું આ હાલે છે હું હાલું, એને અંદરથી બધી ઈચ્છા હોય, જોઈ જોઈને ઈચ્છા લાગે છે, એકદમ તીવ્ર ઈચ્છા થતી હોય એને। એની જેટલી જિજ્ઞાસા તીવ્ર હોય ને એટલું બાળક જલ્દી એક્ટિવ થવાનું। જોઈ જોઈને જ બધું શીખી જાય। જો આખું બોલવાનું જેવું જેને શીખી જાય તો આખી ભાષા એને આવડી જાય। બોલો એટલે જિજ્ઞાસા છે એના વગર કોઈ જ્ઞાન ના થાય। એટલે જો એ તમારે પૂછવું જોઈએ। प्रश्न आ तो તમે બધા શું છે, હું બોલું ને તમે हम बकते हैं और तुम सुनते हो, बस इसी प्रकार हम बकते रहेंगे तुम सुनते रहोगा, दोनों की जिंदगी पूरी हो जाएगी। जय स्वामीनारायण। अब ये जो ब्रह्मानंद स्वामी ने वापस तुरंत प्रश्न पूछो, देखो भगवान ने उत्तर दिया कि जो आत्मनिष्ठा हो तो धीरज रहेगा, अगर आत्मनिष्ठा नहीं है तो काम क्रोधाधिक वेग आएगा, उस समय में अपन का कोई ठिकाना नहीं रहेगा। अब ब्रह्मानंद स्वामी ने तुरंत पूछा, ब्रह्मानंद स्वामी ने कहा महाराज आपने कहा आत्मनिष्ठा है ये एक ही उपाय है धीरज का, तो मेरा प्रश्न है कि मृत्यु समय में आत्मनिष्ठा कितनी काम में आएगी? जीते जी तो आत्मनिष्ठा काम आ रही है चलो, लेकिन अगर मृत्यु समय में, तब भगवान ने कहा कि मृत्यु समय में आत्मनिष्ठा भले कितनी भी होगी लेकिन इतनी काम में नहीं है। मृत्यु समय में तो भगवान की जो उपासना है, प्रभु की जो भक्ति है, भगवान में जो प्रीति है, यही काम में है। क्योंकि मृत्यु समय ऐसा भयंकर है, भलभला की धीरज नहीं रहे भाई। जन्म जन्मांतरना अपना कर्म होय ने वो अपनी सामे आवीने ऊभा रहे और भलभलो माणस भयभीत हो जाए। महान महान शूरवीर होता, दुनिया डोलाने वाला था, मृत्यु सबको देखकर, मृत्यु की बात सुन के वो भयभीत हो जाते थे। बोलो महाराज के अगर आत्मनिष्ठा कितनी भी मजबूत हो, लेकिन अंत समय में तो
भगवान ने પછી दृष्टांत दिया देखो उसमें कि जिस प्रकार नदी को पार करनी हो तो कोई तैरना जानता हो तो वो नदी तो पार कर लेता है, नदी तो पार कर लेता है। इसी प्रकार जीते जी अगर सुख दुख आवे, काम क्रोधाधिक आवे, विकारो आवे, प्रॉब्लम आवे तो आत्मनिष्ठा हो, आत्म जीवन है वो नदी जैसी और मृत्यु है वो समुद्र जैसी। समुद्र अगर पार करना है तो कितना भी तरैया हो, कितना भी बाहोश हो, अपना बाहुबल से कोई समुद्र पार कर सकता नहीं, वो तो नाव में या स्टीमर में ही बैठना पड़ता है। ऐसे ही भगवान स्वामीनारायण ने कहा कि अगर अंत समय में तो भगवान की उपासना रूपी नाव में बैठ के ही पार किया जाता है। कितनी भी आत्मनिष्ठा आदि गुण हो अंत समय में कुछ काम में नहीं आएगा। इसलिए तो जो ने अपना साधारण भक्त हो ने गामडाना स्त्री पुरुषो ये हालता हालता देह छोड़ीने भगवानના ધામમાં જતા રહે, કારણ કે એ બધા ભગવાનમાં ભક્તિવાળા હોય, ઉપાસનાવાળા હોય। આત્મનિષ્ઠા હું તેને ખબર જ ના હોય, બોલો। પણ એને ભગવાનમાં બહુ સ્વામિનારાયણ ભગવાનમાં નિષ્ઠા હોય, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞામાં એને વિશ્વાસ હોય, એટલે મહારાજની આજ્ઞા અને ઉપાસના છે એ દ્રઢ હોય એટલે અક્ષરધામમાં જતો રહે। हाँ, ऐसा हो सकता है कि जीते जी उनको थोड़ा सुख दुख आवे ने वो विचलित हो जाता है, लेकिन वो भी भगवान के भरोसे वो सुख दुख को पार कर लेता है। इसलिए भगवान ने कहा कि अंत समय में तो भगवान की उपासना रूपी नाव की जरूरत पड़ती है। ऐसी बात करते करते फिर भगवान ने बलि महाराज की बात छेड़ दी। महाराज के जो भगवान में भक्त हो उनको धीरज रखनी, भगवान का भक्त को कोई दुख देने वाला दूसरा कोई नहीं है, भगवान ही है। और उनकी कसौटी करने के लिए और वो भक्त को पक्की निष्ठा बनाने के लिए भगवान उनके लिए स्पेशल ऐसा परीक्षा लेते हैं। इस प्रकार पछे महाराज ने बलि महाराज का दृष्टांत दिया कि जिस प्रकार बलि महाराज था, उनके घर पे भगवान मांगवा आया, छल करके छोटा बालक का रूप ले लिया, 3 डग जगह मांगी और तीनों डग में उनको तीनों लोगों का राज्य ले लिया। और फिर ऊपर से कहने लगा कि दो डग में तो तेरा सब मैंने ले लिया और तुमने मुझे 3 डग भूमि दी है, बोल मैं तीसरा पग कहाँ रखूं। और ऊपर से हाकड़ा मળી तो देखो, एक तो छल કરીને मांग्યું, हूँ नाना बालक के मेरा पैर से मैं भूमि नापूंगा, मुझे 3 डग जगह चाहिए बस। बलि महाराज के बटुक महाराज आप बिल्कुल छोटे हो, आपका डग में कितनी भूमि आएगी? अरे मैं तीनों लोगों का राजा हूं, कम से कम डग तो मेरा रहने दो। तब वामन भगवान ने कहा, बलि महाराज मैं जानता हूं आप बहुत उदार हो, लेकिन ब्राह्मण को संतोषी रहना चाहिए। मुझे क्या काम है, मुझे तो भिक्षावृत्ति करके निर्वाह करना है और ये संध्या वंदन आदि काम करना हो, इसलिए 3 डग भूमि मेरे लिए बहुत होगी बस। ठीक है बाप जी, चलो आपकी इच्छा। संकल्प करवाया, शुक्राचार्य ने मना करी, फिर भी अपना संकल्प में से डिगे नहीं। शुक्राचार्य ने बताया, देख ये जो है ने ये बालक छोटा, ये छोटा बालक नहीं है, ये साक्षात नारायण है, वो तेरे साथ छल करके तीनों लोगों का राज्य ले लेगा, तुम उनकी बातों में मत आ। बलि महाराज ने कहा अगर वो नारायण है तो फिर मेरा इतना भाग्य कहाँ से, स्वयं भगवान मेरे के यहाँ मांगने आए, भगवान जैसो भगवान मांगवा आवे मैं मना करूँ, ये संभव नहीं है। जो भगवान की कसौटी में पार उतरी गया। बोले महाराज बोलो आपको जो। फिर नारायण वामन में से विराट बन गए और 2 डग में उन्होंने तीनों लोगों ले लिया। तीसरा पग कहाँ रखूं, बोल तुमने मेरे को वादा किया 3 डग जगह दूंगा। अपनी जगह हो तो क्या यूं थोड़ा हाले क्या आपने छल किया है, ऐसा नहीं हो सकता है। लेकिन बलि महाराज ने कोई संकल्प नहीं किया, प्रभु कोई बात नहीं, प्रभु अभी ये मेरा जो शरीर है ना वो तो मेरा हिस्सा है, ये भी पृथ्वी का एक हिस्सा है, तो ऐसा करो आपका तीसरा पैर है ना मेरा शरीर ऊपर रख दो। और भगवान ने उनका शरीर ऊपर पैर रखा और कड़ड़ कर तो पाताल में पहुंचा दिए। बोलो, धरती ऊपर से पाताल तक उनको दबाया, छाती ऊपर पैर रख दिया भगवान ने। देखो कितनी कसौटी ली थी। कठण कसौटी मोटी महाराजनी,
जो आ बता कीर्तनों है नंद संतों ना देखो, एक कठण कसोटी मोटी महाराजनी, ए सही सके कोई संत सुरा। बोलो, भगवान की कसौटी तो भगवान कसौटी लेता है, इसलिए एक कवियों ने किसी को बताया, भगवान को बोला है, प्रभु तारी कसोटीनी प्रथा सारी नहीं होती, प्रभु तारी कसोटीनी प्रथा सारी नहीं होती, और जो सारा होता है उनकी दशा सारी नहीं होती। जो हारा माणा हो बेचारा धर्म पालता हो, भक्ति करता हो, अगर अपन को वास्तव में भक्ति करनी हो ने जिग्नेश भाई, तो सुख की आशा छोड़ देनी पहले से। दोनों चीज साथ में नहीं मिल सकती है। हमारा जीवन में अगर कुछ करना है, कुछ पाना है, प्रभु को प्रसन्न करना है, तो ये लौकिक सुखों की कामना छोड़ देनी बस, और भगवान को जो करना हो करे। कठण कसोटी मोटी महाराजनी, ए सही सके कोई संत सुरा। भगवान ने बलि महाराज को धरती में गाड़ दिया, पाताल में पहुंचा दिया। इतनी कसौटी ली थी, इतना छल किया। भाई आप सब कुछ सहन कर सकते हैं, लेकिन छल सहन नहीं कर सकते। जब आपको यह पता चला है कि आपके साथ किसी ने छल किया, और छल कौन करता है, एकदम पहला विश्वास होता है, फिर विश्वासघात होता है। पहला क्या होता है, पहला संपूर्ण विश्वास होता है, उसके बाद में विश्वासघात हो सकता है ना। जब विश्वास ही नहीं है तो विश्वास का घात कहां से होगा। तो विश्वास अपन कहां रखते हैं, जिनको अपना माना हो, जिनको खास माना हो, वहां अपने विश्वास रखते हैं। तो भगवान बलि महाराज ने पहला तो उनका गुरु ने मना करी, बलि महाराज को यह पता चल गया कि मेरा सर्वस्व उन्होंने ले लिया। उसके बाद में भी भगवान ने छल करके बलि महाराज को पाताल में गाड़ दिया, तो भी बलि महाराज को अपनी धीरज खोई नहीं, भगवान प्रति कोई संशय हुआ नहीं, उसकी भक्ति में से, धीरज में से वो पतन हुआ नहीं। उल्टा ना भगवान का चरणों को वो अपनी जीभ से चाटवा ले। भगवान ने कहा, महाराज बलि ये क्या कर रहे हो? बोले, प्रभु आपका चरणों एकदम कोमल है। भगवान का चरणों तो मक्खन से भी कोमल है। बोलो, प्रभु मेरा राक्षस का शरीर है, मेरी ये जो रोम है ना मेरा शरीर में, छाती में जो बाल है वो भी तार जैसा तीखा है। प्रभु आपका ये कोमल चरणों में मेरे बाल चुभे होंगे, आपको कष्ट हुआ होगा, इसलिए मैं मेरी जीभ से आपका चरणों को चाट रहा हूँ। और ऐसी विनम्र भाव देखकर भगवान प्रसन्न हो गए। महाराज क्या है, बलि महाराज को तो भगवान ने तो बलि महाराज को थोड़ी देर के लिए बांध दिया, लेकिन बलि महाराज की भक्ति के वश में होकर भगवान ऐसे बंध गए कि अखंड बलि महाराज के दरवाजे आज भी खड़े हैं। बोलो, मेरा रे बांधा भक्त रे छूटे, लेकिन भक्त बांधे तो मैं न छूटूं रे। एक बार भगत जो मुझे रे बांधे, ये बंधन में न छूटे रे। प्राण थकी मुझे वैष्णव प्यारा, ये प्राण थकी मुझे ये वैष्णव प्यारा। जो भाई भगवान कहते हैं, हे लक्ष्मी जी, हे राधा जी, मुझे मेरा भक्त प्राणों से भी प्यारा होता है। मैं अगर भक्त को बांधता हूं तो भक्त का बंधन तो खुल जाता है, लेकिन अगर भक्त मुझे प्रेम से वश में कर लेवे, उनकी भक्ति से मेरे को बांध लेवे एक बार, तो वो बंधन से मैं मुक्त नहीं हो सकता। मैं परवश हो जाता हूं, मैं विवश हो जाता हूं, भक्त के अधीन हो जाता हूं। ऐसी ये भगवान का भक्त की महिमा है भाई।
ऐसी धीरज की महिमा है। तो ये जो वचनामृत है ये गया नेटवर्क ऐसे मारा खाली नहीं कहीं ना कहीं प्रॉब्लम जय स्वामीनारायण જય સ્વામિનારાયણ. तो भाई ये है धीरज का वचनामृत। जो एक में से कितनी बात निकली, एक में से वो बात निकली, कहाँ पहली बात कही है कौन बताएगा? लो पहली बात निकली अपने ये कि भाई इनका वो क्या आपने लिखा था ये अशोक भाई? પુષ્ટિ કરવાનું. हाँ कि मेरा पैसा पहुंच गया उनकी पुष्टि करना। वो पैसा में से क्या बात निकली कि भाई मुझे क्या समझ में आया वो बात निकली। मुझे समझ में आया वो बात से कि भाई जो वो बात से क्या पता क्या ज्ञान मिला कि जिनका हृदय में जो होता है वो समझता है। जिनका हृदय में जो होता है ना वही समझता है। देखो एक दूसरी बात याद आएगी वापस। एक बार ऐसी घटना बनी काशी में कि एक परिवार था, एक सेठ जी था, वो काशी में गए थे। यूं धार्मिक थे, सज्जन थे, प्रभु के भक्त थे, फैमिली सहित काशी में गए थे। वो काशी में थोड़ा दिन बिताया, दर्शन किया, भक्ति करी, लोगों का सेवा, गंगा में स्नान किया वगैरह। मानस जब कोई धर्म कर्म करता है, प्रभु की भक्ति, कभी कभी उसके हृदय में वैराग्य हो जाता है। अब वो सेठ का जीवन में ऐसी घटना बनी भाई कि एक दिन गंगा के सामने किनारे थोड़ा जंगल टाइप था यूं। तो शाम का समय में सेठ जी का विचार आया कि चलो थोड़ा एकांत में जंगल में जाके शांत होकर बैठेंगे। सात्विक वातावरण होय, जंगल होय और सत्वगुण होय तो ध्यान लग जाता है और मनुष्य अंतर्मुख हो जाता है और जीवन में एक हिसाब करता है कि मैंने क्या पाया। प्रभु ने मुझे मनुष्य जन्म दिया, मेरी जिंदगी में मैंने इतना इतना कर्म किया, अब ये जीवन का अर्थ क्या है? एक दिन मृत्यु आएगी, अब बुढ़ापा आ गया है, जीवन चला जाएगा, हाथ में कुछ नहीं आएगा। अब सेठ जी दूर जंगल में एक वृक्ष के नीचे शांत चित होकर बैठ गए थे। कोई डिस्टर्ब नहीं थी, उनका परिवार भी साथ में था, बच्चों, पत्नी, परिवार सब कोई साथ में था, लेकिन वो अपना कार्य में मस्त थे। कोई बच्चों खेल रहे थे, पत्नी और उनके महिलाओं होगी वो आपस में बातों करती हो, महिला મળે ને તો वो बातों देहनी જ करे हो। थारी हाडी ऐसी है, अणारी हाडी ऐसी है, ये अणाने सूट वेन, ये अणाने सूट नहीं वेन, हमारा तो अणारे केरी भावे, हमारा तो केसर केरी नहीं भावे, हमारा अणारे तो सर्दी कोठो है, हमारा तो बस बनाने वो वही ज वे, वो कतरा भी भगत वे पण वो लगभग वो ऐसी लबाड़ वेड़ा ज होय। तो ये सब अपने अपने हाल में मस्त थे। सेठ जी को सत्व गुण आया था, इसलिए वो अंतर्मुख होकर विचार किया कि भाई जीवन का लाभ क्या है, जीने का क्या अर्थ है। आत्मा उनकी मुक्ति झंकती है भाई। बंधन बंधन ઈચ્છે છે મમ મના આત્મ ઝંખે छुटकारा। मन है वो बंधन को झंकता है और आत्मा है ना वो बंधन से मुक्त होने की इच्छा करता है। क्योंकि भाई बंधन में रहना किसी को अच्छा नहीं लगता है। सुख क्या है बताओ मुझे, हालो। स्वतंत्रता ही परमम सुखम। आज तो बड़ा फ्रीडम चाहते हैं ना, है मुक्त भाई, किसी का दबाव नहीं, किसी का कोई प्रभाव नहीं, मुक्त इच्छा, अपनी इच्छा। तो स्वतंत्रता क्या है? अपने ऊपर काल का बंधन है, अपनी कुछ चलती नहीं है। माया अपन को मजबूर करके न करने का काम करवा लेती है और माया का प्रभाव में आकर काम क्रोधाधिक दोष की वजह से अपन कई लोगों की गुलामियां करते रहते हैं। सामाजिक गुलामी, पारिवारिक गुलामी, इंद्रियों की गुलामी, देखो कितनी गुलामा है अपन करते हैं। सेठ की गुलामी, घरवाला की गुलामी, बच्चों की गुलामी, सब गुलामी है अपन। आत्मा इसलिए छुटकारा पाना चाहता है कि बंधनों से मुक्त होकर मैं गगन में विहार कैसे करूं। तो स्वतंत्रता समान कोई सुख नहीं है, इसलिए आत्मा
वो स्वतंत्रता यही मुक्ति है, बस वो मुक्त होना चाहता है। सेठ जी का मन में भी ऐसा विचार आया था। अब भाई ऐसे करते करते संध्या का समय हो गया। संध्या का समय हो गया ने तो जो वटे नाव चलाने वाला लोग होता है ने, वो इधर से उधर न उधर से इधर लोगों को ले जाते हैं। तो लास्ट में पसे क्या है कि कोई जो अंतिम नाव हुई ने तो वो थोड़ा इधर उधर जंगल में थोड़ा पुकार कर देवे कि भाई चलो कोई हो तो आ जाओ, अब कोई नाव वाला इधर आने वाला नहीं है, ये मेरा अंतिम फेरा है, फिर मैं वापस नहीं आऊंगा, जो है जो चलो। इसका पीछे का कारण ये है कि भाई जंगल हो, इधर उधर कोई बैठा हो न अनजान से रह जावे तो फिर वापस कैसे आएगा बेचारा। तो एक बार वो पुकार कर देवे, जोर से आवाज लगाई देवे ताकि कोई आवे होए तो आई जाए। तो वो जो नाव वाला था ना वो कह रहा ए अभी ये मेरा छेल्ला फेरा है, फिर मैं आने वाला नहीं हूं, जिसको आना हो चलो आ जाओ, ये मेरा अंतिम फेरा है। बार बार वो कर रहा था। उसकी मनसा क्या थी कि मेरी नाव का अंतिम फेरा है, मेरा धंधा का अंतिम फेरा है। लेकिन वो शब्द सेठ जी ने सुना और सेठ जी को यही शब्द से ज्ञान हो गया। देखो सेठ जी विचार करे अंतिम फेरा है। सेठ जी ने सोचा कि मुझे मनुष्य जन्म मिला और मैं बूढ़ा हो गया, अब मेरा भी अंतिम फेरा है। अगर इस फेरा मैंने सफल नहीं किया, मेरी मुक्ति का मैंने उपाय नहीं किया, मैंने प्रभु का भजन नहीं किया और ये संसार की परिवार घर संसार उसी में मैं अगर रचा पचा रहा तो मेरा उद्धार का फिर तो कोई फेरा मिलने वाला नहीं है। और उनकी आत्मा जागेगी। और इतिहास ऐसा कहता है भाई कि वो सेठ है ना, उनका बच्चों परिवार वगैरह तो फटाफट फटाफट नाव में बैठ गए, लेकिन सेठ जी आया नहीं। नाव को चलाने से पहले सबको कहा कि भाई सब आ गए ना, कोई बाकी नहीं है ना, अपना अपना परिवार देख लो। तब वो महिलाओं को याद आया करे सेठ जी नहीं आया अभी तक। फिर सेठ जी को सब ढूंढने निकले तो सेठ जी तो जंगल में न जाने कहीं अदृश्य हो गए थे, क्योंकि जब उन्होंने एक शब्द से ज्ञान हो गया कि अभी मेरा ये अंतिम फेरा है। और वो सेठ जी वहां से दूर दूर जंगल में चले गए और घर परिवार का त्याग करके प्रभु का भजन करके उन्होंने अपना जीवन का अंतिम फेरा कर दिया। दूसरी बार अब जन्म लेना नहीं। मणि मनुष्य देह मोंघा मूलनी, फरी फरी न आवे जोए समझવું સાનમાં। આ બધા નંદ સંતોના કીર્તનો તો દેખો, સમજવું શાનમાં, અને કેવા આમ રાગ भी કેવો देखो ढाल राग, गाने की भी मजा आवे, सुनने की भी मजा आती है। बोलो एवो अवसर अवर आवे नहीं, सरखे सरखो મળ્યો છે સમાજ સમજવું શાનમાં। क्यों कहे जो बार बार ऐसा अवसर नहीं आता है, सरखे सरखो समाज मिले, मतलब हमको मनुष्य देह आया और भगवान स्वामीनारायण का सत्संग मिल गया। जिनको स्वामीनारायण भगवान का आश्रय नहीं है, कहीं अपन ने देखा है भारतीय संस्कृति में तो अनेक परंपराओं है भाई, अनेक गुरुओं हैं, अनेक इष्ट देवों हैं, लेकिन भगवान स्वामीनारायण जैसा इष्ट देव और भगवान स्वामीनारायण का संप्रदाय की जैसी रीति, एवी रीति उद्धव संप्रदाय नीरे कहे, ये ब्रह्मानंद पाप नहीं लेश कहे ब्रह्मा। एक जो प्रश्न आपने पूछा था ना जिग्नेश भाई, आज आपने जो चर्चा की थी उसमें एक उत्तर ये भी समझ लेना। क्या
भगवान ने शिक्षा पत्री में स्पष्ट लिख दिया है कि जो हमारी शिक्षा पत्री के अनुसार रहता है यही हमारा संप्रदाय का आश्रित है। उसमें साधु भी आ गए, आचार्य भी आ गए, गृहस्थ भी आ गए, सब कोई आ गए। अगर कोई व्यक्ति साधु संत आचार्य हरिभक्त अगर वो शिक्षा पत्री के अनुसार उनका आचरण ही नहीं है तो वो अपना है ही नहीं। दूसरा भले ही माने, दूसरा कहते हैं, जो कोई अपन को प्रश्न पूछते हैं कि भाई तुम्हारा साधु ने, तुम्हारा आचार्य ने, तुम्हारा हरिभगत ने ऐसा किया, उसको बोलना आपको ज्ञान ही नहीं है, आप अपन को ज्ञानी मानते हो, लेकिन ऐसा नहीं। भगवान स्वामीनारायण तो पहले से लिख दिया कि वो हमारा संप्रदाय का है ही नहीं। भले कोई उनको निकाले कि नहीं निकाले, लेकिन वो निकला हुआ ही है कि ऐसा थोड़ा है कि सबको निकालना ही पड़ता है। जैसे मान लो कि कोई भारत देश में रहता है, फिर भारत देश की वो रीति नीति का पालन नहीं करता है, फिर भी वो भारत में रहता है। जैसे मान लो कोई समाज है, कोई पटेल समाज है, कोई ब्राह्मण समाज है, तो ब्राह्मण का भी एक नियम होता है, समाज का, हर समाज का एक कानून कायदा, एक व्यवस्था, एक रीति होती है। अगर कई लोग उसका लोप करते हैं तो भी वो होनीज कहलाएगा। जैसे होनी है, वो होनी का समाज के अनुसार नहीं रहेगा तो भी वो सोनीज कहलाएगा। ब्राह्मण है, जैसे रावण ब्राह्मण था, वो ब्राह्मण के अनुसार नहीं रह रहा था, फिर भी वो ब्राह्मण कहलाया था, लेकिन वास्तव में वो ब्राह्मण होता नहीं। ऐसे ही कि भाई जो भगवान स्वामीनारायण की रीति से विरुद्ध कोई कार्य करता है तो वो संप्रदाय का है ही नहीं। तुम लोग इनको मानते हो, हम तो मानते ही नहीं है। ये सब अपने पास में उत्तर होना चाहिए। समझ में आई बात? तुम्हारा मन में भ्रम है क्या? हमारा मन में भ्रम नहीं है कोई। हमारा भ्रम तो भगवान स्वामीनारायण की कृपा से वैसे ही दूर हो गया है। जब वो स्वामीनारायण का है ही नहीं है, वो तो हमारा है ही नहीं। हाँ, जब हमारा है ही नहीं, जैसे आपने ब्राह्मण नहीं है, ब्राह्मण मान लिया है, तो वो आपका भ्रम है, तो आपका भ्रम आप दूर करो। हमारे में तो कोई भ्रम है ही नहीं। और वो भ्रम दूर करने के लिए आपको शिक्षा पत्री पढ़नी चाहिए, भगवान स्वामीनारायण का वचनामृत पढ़ना चाहिए। अपनी पास में આપણે સ્વામિનારાયણ ભગવાનનો પાવર રાખવાનો। જોવો જઈ ભગવાન પ્રેરણા કરે ને તો હજારો ઉત્તર આવી જાય અંદર। સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપથી આપણે ક્યાં નહીં કરી શકते हैं। ભગવાને કીધું કે મૂંગો હોય ને મુકમ કરવાથી વાચાલમ, ભગવાન તો મૂંગાને બી વાચાળ કરી નાખે। એટલે ભાઈ એક वो कहते हैं ना, वो हरिशंकर हतो उमरेठ में, हाँ गांडा पागल दिशो, भगवान ने उनकी पास में जो भी वेद बोलवा दिया हो है, तो जब अपना संप्रदाय ऊपर कोई आघात करते हो, तर्क करते हो, कुतर्क करते हो, तो क्या अपने भगवान स्वामीनारायण ने दिल से याद करे तो हमारा हृदय में भगवान उनका उत्तर देने की प्रेरणा नहीं करते थे? सब कुछ कर सकते हैं। तो भगवान ने कहा कि हमारा संप्रदाय की जो रीति में नहीं रहता है वो हमारा संप्रदाय से बाहर है। ऐसा हमारा आश्रित, पासो आगे क्या लिखा, ऐसा हमारा आश्रित स्त्री पुरुषों को जानना। जो कितनी क्लियर किट बात है, बोलो। पहले से એવું જાણી લેવું। જો પહેલે से આવું જાણ્યું હોય તો આપણે દુઃખી થાય। કોકનું ટીવીમાં આવે, કોકનું આ આવે, કોક વાત કરે તો ભગવાને પહેલે से એવું જાણી લેવાનું કીધું। भगवान के जो रहते न हो रीति में, और जब रीति में नहीं रहता है तो यहाँ तक पहुँचता है मामला। ऐसा हमारा संप्रदाय का स्त्री पुरुषों को जानना कि ये हमारा संप्रदाय का है ही नहीं। डुप्लीकेट होती है कहीं हर चीज की। 500 रुपया की नोट की भी डुप्लीकेट होती है और वो मिक्स ही होती है कहीं। डुप्लीकेट का अर्थ क्या है? हालो मान लो कि आप कोई डुप्लीकेट का भ्रम से कोई ओरिजिनल को मिटा देता है कहीं। तुम लोग तो ऐसे मूर्ख हो गए। ऐसे ऐसे ज्ञान देना चाहिए ना, सबकी बंद हो जाए। जय स्वामीनारायण। हाँ, डुप्लीकेट को निकालनी चाहिए, लेकिन तुम तो ओरिजिनल को निकालने की बात कर रहे होगे। अगर ओरिजिनल ही नहीं लेगी तो डुप्लीकेट का मतलब ही क्या रहा? फिर ओरिजिनल होती है ना, उसको यूँ बोलना कि जो डुप्लीकेट है उसका मतलब ओरिजिनल भी है। जिनकी ओरिजिनल नहीं होती है उसकी डुप्लीकेट भी नहीं होती है। तो तुम तो हाँ साला डुप्लीकेट को पकड़ के ओरिजिनल मानते, तो मूर्ख तो तुम हो गए, हम मूर्ख नहीं है। हम लोग तो ओरिजिनल तुम डुप्लीकेट को पकड़ के
फिर ओरिजिनल की छाती की पीटते हो। तुम्हारे हाथ में वो डुप्लीकेट आई है। और तो जो और डुप्लीकेट भी किसकी होती है कि उसको यूं बोलना, डुप्लीकेट भी किसकी होती है? कोई 10 रुपये की डुप्लीकेट नोट बाहर पाड़ता है कहीं? कोई 100 रुपये की नोट डुप्लीकेट बाहर पाड़ता है कहीं? 2000 की, 500 की, 1000 की उनकी डुप्लीकेट होती है। इसी प्रकार हमारी डुप्लीकेट हो रही है, उसका मतलब हमारा स्वामीनारायण संप्रदाय है ना, वो हाई लेवल की नोट है। एक एक बार नहीं है, एक एक प्रश्न का 1000 उत्तर मिले आपको। देखो, हाँ, दुर्भाग्य तुम्हारा है कि तुमको डुप्लीकेट मिलती, तुम्हारा भाग में डुप्लीकेट आता है। हमारा तो भाग्य है, हमको तो ओरिजिनल नोट मिल गई। मुझे मिल गए मन के मीत कि दुनिया क्या जाने, क्या जाने कोई क्या जाने। मुझे मिल गए मन के मीत, ये मेरी लगी श्याम संग प्रीत કે દુનિયા ક્યાં જાને. એને સંભળાવાય આવું જ્યારે એ કંઈક વાતો કરતા હોય ને એ આપણને સંભળાવતા હોય. આવા અત્યારે તમે માનો કંઈ તમારા જ્યાં સ્ટાફ હોય, તમારું જ્યાં વર્કિંગ કાર્ય હોય, જ્યાં તમે આ કાર્ય કરતા હોય ને, એટલે એ તમને કદાચ ડાયરેક્ટ ન કહે તો ઇનડાયરેક્ટ આવી વાતો કરતા હોય, એટલે એ તમને સંભળાવતા હોય. ત્યારે આપણે આવું સંભળાવાય. मुझे मिल गए मन के मीत કે દુનિયા ક્યાં જાને કોઈ ક્યાં જાને. એ સમજી જાય પછી. પેલા ખબર તમને સંતો વાત કરે કે આપણે વેરાભાઈ હતા ને ઉપલેટાના, તો વેરાભાઈને એ વખતે એવી વાતો થતી. આવું બધું અત્યારે હોય એવું નહીં. સ્વામિનારાયણ ભગવાન કે બારે મેં એવી ઘણી વાતો થતી ત્યારે. અને જ્યારે વાતો વહેતી થઈ જાય ને ત્યારે માણસો આવી બધી ખોટી વાતો છે ને એનો પ્રચાર બહુ થાય, ઓટોમેટિક ચાલે. હા, એટલે એ જે ઓલા મિત્યાળા છે, મિત્યાળા ગામના વીરાભાઈ સેલડિયા હતા. તો એ મહારાજના ભગત થયા. હવે એ છે ને એ આમ સ્વામિનારાયણ ભગવાનનું તિલક ચાંદલો કરે ને વાતું કરે ને કેપ મહારાજનો પૂરેપૂરું. હવે એમાં બજારમાંથી નીકળે ને એક દી તો બધા બેઠા હતા માણસો ચોતરા ઉપર, ચોરે લગભગ 20-25 જણા બેઠેલા. અને એમાં તરહની વાતો કરે. એમાં આણે કોકે કીધું કે એલા એ કણબા, એ કણબી હતા અને ઓલા બધા રાજપૂતો હતા. એટલે એલા એ કણબા, આ તે સ્વામિનારાયણનું મોટું ટીલું કર્યું, પણ તને ખબર છે સ્વામિનારાયણે શું કર્યું? અમે આજ વાત સાંભળી છે કે સ્વામિનારાયણ છે ને ઓલા દાદા દરબારમાં રહે છે ને, એની કાઠિયાણીને લઈને ભાગી જાય કે 4-5 બાઈઓને લઈને ભાગી ગયા. આવી કે વાત સાંભળી અમે કે આ તો હું મોટું ટીલું કરીને આવ્યો છું કે. તો આવી વાત કરીને એટલે ઓલા વીરાસેલ નાચવા માંડ્યા. એ કે હું વાત કરો છો? હા, અમે એવું સાંભળ્યું કે વાત. તો કે કેટલી લઈને ભાગી ગયા? કે 4-5 લઈને ભાગી ગયા. કે એમાં હું એ કે કૃષ્ણ ભગવાન તો 16,108 કરી હતી કે સ્વામિનારાયણ જ્યાં સુધી એટલી કરે ને ત્યાં સુધી કે તમે કાંઈ વાતો નહીં કરતા કે એનાથી વધારે કરે તો મને કહેજો. પછી ઓલા બધા કે મારો કણબો એ કે આ તો ઢીલો જ નથી પડતો કે કોઈ રીતે. હવે આને કોઈ દી નિષ્ઠા થાય? હા, ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ. જો ગામડાના એ વખતે અભણ માણસો હતા ને, પણ એને ઉત્તર આવી જતો. બોલો, ફટ દઈને ઉત્તર આવે. જો આપણને હજી છે ને મહારાજની ઉપાસના અને મહારાજની નિષ્ઠા જોરદાર નથી. આમાં કંઈ બુદ્ધિની જરૂર નથી. હો, જો સુરાબાપુને એક જગ્યાએ ગયા ને તો એક ગામમાં બરાબર બાવો આવેલો અને એની આરે બધાના ચેલા ચાંટીને હોય અને જૂના જમાનામાં ખાઈ પીને તાગડધીના કરતા બધાને લોકોને ડરાવતા અને ભ્રમિત કરતા. એટલે એમાં એ બાવાએ અને એના ચેલાઓએ ગામમાં એવી વાતો ફેલાવેલી कि हमारा गुरुजी है ना वो 400 साल तो हिमालय में रहे हैं, 200 साल तो आबू में रहे हुए हैं, ये तो मन की बातों जानते हैं और इतनी सालों से जी रहे हैं लेकिन मात्र दूध ही पीते हैं और कुछ खाते पीते नहीं हैं. और लोगों भाई हो दौड़ी ने भाई दर्शन करवा आवे ने भेंट मूके. हाँ, ये वखते महाराजे केवो समाज तैयार कर्यो छे. जो तुम ये बधा अभण हता, कोई भणेला नहोता, कोई बधा साइंटिस्ट नहोता, कोई પણ એને ભાઈ કોઠા હોય જતી. એને ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠા.
એટલે બધા સુરા બાપુને ત્યાંથી નીકળ્યા બધા. એટલે સુરા બાપુ જોઈએ તો ઓલો નાગડો બેઠો હારો, અને આ બધા ભાઈઓ ને બધાને પગમાં ચરણમાં ધોવે ને એ ચરણ ધોઈને પી રહ્યા નો ભાઈ. એમાં કહો કે સુરા બાપુ ત્યાં ગયા નહીં. સુરા બાપુએ કીધું કે હે સુરા બાપુ ચાલો ચાલો दर्शन करो, ऐसा संत नहीं मिलेगा, 400 साल तो हिमालय में रहे हैं, 200 साल तो आबू में रहे हुए हैं और केवल दूध ऊपर ही रहते हैं. तो सूरा बापू એવું કીધું ખબર એ કે मेरी भैंस का पाड़ा है वो भी दूध ऊपर ही रहता है. જો ભાઈ આને કોણ ભ્રમિત કરી શકે? એટલે ભક્તજનો, જો આપણને પૂરી નિષ્ઠા હોય તો આપણને ભલે આપણામાં બુદ્ધિ જાજી ન હોય પણ આપણને માણસોનું સોલ્યુશન કરતાં આવડી જાય. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ગમે તેવી પરિસ્થિતિમાં આપણી નિષ્ઠા ડગે નહીં અને મહારાજ રાજી થાય અને આપણને ભગવાનમાં વધારે ને વધારે યાદ થાય, इतनी प्रार्थना करके आज की कथा को यहाँ विराम करते हैं. जय स्वामीनारायण. जय स्वामीनारायण. Yes.